જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના પ્રશ્નપત્ર નંબર 5ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ, જેની અંદર 20 વિકલ્પ પૂછાય છે. પહેલો વિકલ્પ છે, જો ભાગીદારી કરારનામામાં મૂડી ઉપર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? જવાબ આવશે કાંઈ નહીં. બીજું, ભાગીદારને લોન ઉપર ચૂકવેલ વ્યાજ કયા ખાતે કઈ બાજુ નોંધાય છે? જવાબ આવશે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ત્રીજું, પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? જવાબ આવશે ધંધામાં રોકાયેલી મૂડી સાથે. ચોથું, ખાલી જગ્યા હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં. જવાબ આવશે ખોટ. પાંચમું, કારીગર નફાભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? જવાબ આવશે દેવું. છઠ્ઠું, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તો જવાબ આવશે જે તે દેવામાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. સાતમું, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. જવાબ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે. આઠમું, અભી અને અમી સરખા હિસ્સાના ભાગીદાર છે. તેઓ આભાને 1/4 ભાગે ભાગીદાર તરીકે દાખલ કરે છે તો અભી અને અમીના ત્યાગનું પ્રમાણ નક્કી કરો. જવાબ આવશે 1:1. નવમું, નિવૃત્ત ભાગીદારના પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? જવાબ આવશે છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી. 10મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? જવાબ આવશે સામાન્ય રીતે પેઢીએ. 11મું, સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? જવાબ આવશે ઉપજ ખર્ચ. 12મું, કઈ મૂડીને નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ કહે છે? જવાબ આવશે રજિસ્ટર મૂડીને. 13મું, જાહેર ભરણામાં કેટલા ટકા અરજીઓ મળે તો તે ભરણું રદ બાતલ ન થાય? જવાબ આવશે 90% કે તેથી વધુ. 14મું, ડિબેન્ચર કંપની માટે ખાલી જગ્યા છે? જવાબ આવશે દેવું. 15, સામાન્ય રીતે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં કેટલી બાબતનું વિશ્લેષણ કરવામાં આવે છે? જવાબ આવશે 4. 16મું, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકની તુલના કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહેવાય? જવાબ આવશે આડા સ્વરૂપે વિશ્લેષણ. 17, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? જવાબ આવશે મિશ્ર ગુણોત્તર. 18, નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે રજૂ થાય છે? જવાબ આવશે ચાલુ ગુણોત્તર. 19, ધંધાની તમામ મિલકતોમાં ખાલી જગ્યા પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે? જવાબ આવશે રોકડ. 20, ચાલુ મિલકતને ચાલુ દેવાનું કઈ પ્રવૃત્તિનું પરિણામ છે? જવાબ આવશે કામગીરી. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વિભાગ એના જવાબો પર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબો ઉપર. એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે, જેમાં તમને અમે 5 પેપરની PDF આપશું, બરાબર, એકાઉન્ટના બધા જ વિભાગોના જવાબોની. વિભાગ બી, પ્રશ્નપત્ર નંબર 5. 21મો પ્રશ્ન છે, પાઘડી કેવા પ્રકારની મિલકત છે? તો જવાબ આવશે મિત્રો
પાઘડી ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. 22. ત્યાગનું પ્રમાણ શેના ઉપર આધાર રાખે છે? તો જવાબ આવશે ત્યાગનું પ્રમાણ ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર ઉપર આધાર રાખે છે. 23. નિવૃત્તિ કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં આપશે? તો નિવૃત્તિ કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપશે. 24. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે દેવું છે જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. તો આમ નોંધ આવે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 25. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ પર શું અસર થાય છે? તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક ખાતા સિવાયની મિલકતને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. 26. કયા પ્રકારના ડિબેન્ચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે? જવાબ આવશે બેરર ડિબેન્ચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. 27. કયા ગુણોત્તરો દ્વારા તરલતા મપાય છે? તો જવાબ આવશે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, કારણ કે આ બંને ગુણોત્તરો તરલતાના ગુણોત્તરો છે. 28. ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં થાય છે? તો ગુણોત્તરનું વર્ગીકરણ 2 ભાગમાં થાય. એક પ્રણાલિકાગત વર્ગીકરણ અને બીજું કાર્ય અનુસાર વર્ગીકરણ. 29. કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે? તો સ્થિર મિલકત જેવી કે ફર્નિચરની ખરીદી, પેટન્ટની ખરીદી જેવા વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ હોય છે. 30. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરેલી પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ અને બીના જવાબો પર જો તમને વિભાગ સી, ડી અને ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643439માં હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલ છે. ઓકે મિત્રો, બીજું તમે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.